સ્વાધ્યાય 6.1 એક્ઝામ્પલ નંબર 1 નીચે આપેલી સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? આપેલી સંખ્યા છે તેનો વર્ગ કરીએ ત્યારે વર્ગ સંખ્યાના એકમનો અંક શું મળશે તે આપણે અહીંયા જણાવવાનું છે. તો આપણને ખ્યાલ જ છે, આપણે હમણાં જ ભણીને આપણે નવરા થયા છીએ કે 1 નો વર્ગ કરીએ તો 1 મળે, 11 નો વર્ગ કરીએ તો 121 મળે. બંને સંખ્યામાં એકમનો અંક કેટલો મળે છે? 1. એટલે એકમના અંક ઉપરથી, આપેલ સંખ્યાના એકમના અંક ઉપરથી નક્કી થઈ જાય કે તેના વર્ગના એકમનો અંક શું મળે. તો પહેલી અહીંયા સંખ્યા આપેલી છે 81. 81 નો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક, આવું લખવાનું તમારે. 81 નો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક, એકમનો અંક 1 નો વર્ગ કરો તો શું મળે? 1. તેવી જ રીતે બીજો પ્રશ્ન 272. 272 નો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક. તો અહીંયા એકમનો અંક કોણ છે? 2. 2 નો વર્ગ કરો તો શું મળે? 2 નો વર્ગ 4. તો મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય? 4. તેવી જ રીતે અહીંયા જુઓ 799. તો 799 નો એકમનો અંક કોણ છે? 9. 9 નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? 9 9 81. 1. તો 799 નો તમે જ્યારે વર્ગ કરો ત્યારે જે વર્ગ મળે તેના એકમનો અંક કેટલો મળશે? 1. તેવી જ રીતે 3853, 3853. તો એમાં એકમનો અંક 3. 3 નો વર્ગ કરો તો શું મળે? 9. 3853 નો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક કયો હોય? 9. 1234. એમાં એકમનો અંક કોણ છે? 4. 4 નો વર્ગ કરો, ચોકે ચોકે 16. આપણે એ ભણી ગયા છીએ કે 4 નો વર્ગ કરીએ અથવા 14 નો વર્ગ કરીએ અથવા તો 24 નો વર્ગ કરીએ તો મળતી સંખ્યાના એકમનો અંક કયો હોય? 6. 26387 નો એકમનો અંક કોણ છે? 7. 7 નો વર્ગ 7 7 49. 49 માં એકમનો અંક કોણ છે? તો કે 9. તેવી જ રીતે 8 8 64 4. હવે અહીંયા ખાસ જુઓ 99880. 99880 એકમનો અંક કોણ છે? 0. તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક પણ કેવો થશે? 0. 6. એકમનો અંક 6. 6 36. તો મળતી સંખ્યાનો વર્ગ 6. 5. 55 25. 5. આ એકદમ સરળ છે કે એકમના અંક ઉપરથી નક્કી થઈ જાય કે વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક શું હશે. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2. જો આ એક્ઝામ્પલ 2 સરળતાથી શીખવું હોય તો આપણે જે થિયરી ભણાવેલી છે એ થિયરી તમને મગજમાં હોવી જરૂરી છે. શું પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. આપેલ સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ નથી, આપણને કહી દીધું છે. કારણ સહ જણાવો. કારણ આપવાનું છે, કારણ આપવાનું છે. કારણ છે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે કેમ, તે કેમ નક્કી થશે? તો કે એકમના અંક ઉપરથી. કેના અંક ઉપરથી? એકમના અંક. જુઓ અહીં એકમનો અંક 7 છે, 3 છે, 8 છે, 2. અહીંયા ખાસ જોવાનું છે 1 2 અને આ 3. એ આપણે સમજાવી દઈએ. પહેલાં આપણે લખશું કે અહીંયા કારણ શું લખશું કે કારણ કે આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. કારણ કે આપેલ સંખ્યાના એકમનો અંક, કારણ કે તેમના એકમનો અંક નો અંક પહેલામાં કયો છે? તો કે 7. બીજામાં કયો છે? 3. ત્રીજામાં કયો છે? તો કે 8. ચોથામાં કોણ છે? તો કે 2. પાંચમામાં કોણ છે? તો કે 0. છઠ્ઠામાં કોણ છે? તો કે 2. સાતમી સંખ્યામાં એકમનો અંક કોણ છે? તો કે 0. અને 8મી સંખ્યાના એકમનો અંક પણ કોણ છે? 0. તેથી તેમના એકમનો અંક છે એ આટલા છે, તેથી તે પૂર્ણ વર્ગ નથી.
પણ હવે પ્રશ્ન આવે સાહેબ, શૂન્ય તો અહીંયા આપણે લખ્યો કે ભાઈ શૂન્યવાળી સંખ્યા હોય તેનો વર્ગ કરો તો એના એકમનો અંક શૂન્ય થાય, પણ આપણે એ ભણીને આવ્યા છીએ કે એક શૂન્ય હોય એનો વર્ગ કરીએ એટલે 2 શૂન્ય થાય, 2 હોય તો 4 થાય. અહીંયા કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે. એકી સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી છે? એકી. અહીંયા કેટલા છે? 3 અને અહીંયા 1 છે. ક્યારેય વર્ગ સંખ્યામાં એકી સંખ્યામાં શૂન્ય આવે નહીં. પાછળના એકમના અંક તરીકે જે શૂન્ય આવેલો હોય તેની આગળ 1 શૂન્ય અથવા તો 3 શૂન્ય અથવા તો 5 શૂન્ય, ટોટલ બેકી સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ. અહીંયા બેકી સંખ્યામાં શૂન્ય નથી. અને આપણે એ પણ ભણી ગયા છે 2 3 5 2 3 7 8 આ બધી સંખ્યાઓ છે એ ક્યાંય પૂર્ણ વર્ગમાં આવતી નથી. હવે નેક્સ્ટ ત્રીજો દાખલો. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા. હવે સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તે કેના ઉપરથી નક્કી થાય? તો કે તેના એકમના અંક ઉપરથી. એકમના અંક ઉપરથી નક્કી થાય કે આપેલ સંખ્યા છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. તો અહીંયા જુઓ 431નો વર્ગ કરીએ તો મળતી સંખ્યાના એકમનો અંક 1નો વર્ગ 1, એટલે આ 431નો તમે વર્ગ કરશો તો મળતી સંખ્યા છે એકી હશે. હવે અહીંયા કેટલા આવ્યા? એકમનો અંક 6. 28 26માં એકમનો અંક 6 છે. 6નો વર્ગ કરીએ તો કેટલા મળે? 36, એટલે કે એકમનો અંક 6 આવે છે. તો આ બેકી સંખ્યા મળે. વર્ગ કરતાં કેવી સંખ્યા મળશે? બેકી. 7779 9, એકમનો અંક 9, તો 9નો વર્ગ કરો 9 9 81, મળતી સંખ્યાનો એકમનો અંક 1 થાય, એટલે ત્રીજી, પહેલી અને ત્રીજી આ બંને સંખ્યાઓ કેવી સંખ્યા છે? તેમનો વર્ગ કરતાં મળતી સંખ્યા કેવી છે? એકી સંખ્યા. 4નો વર્ગ કરો તો શું થાય? 16. 16 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા, એટલે આ પણ એકી સંખ્યામાં આવશે નહીં. હવે એક્ઝામ્પલ નંબર 4 બહુ મજા આવે એવું છે. નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. અહીંયા એક પેટર્ન આપેલી છે. આમ તો દાખલો 4 અને 5 બે એકબીજાને મળતા આવે છે. ચોથા દાખલામાં પણ પેટર્ન છે, પાંચમા દાખલામાં પણ પેટર્ન છે. ચોથા દાખલાની પેટર્ન જોઈ અને 2 ખાલી જગ્યાઓ ભરવાની છે. જુઓ 11નો વર્ગ 121, 101નો વર્ગ અહીંયા ખાસ જોવાનું છે. 101નો વર્ગ શું આપેલું છે? તો કે 10201, અને 1001નો વર્ગ શું આપેલું છે? જુઓ ખાસ નિરીક્ષણ કરો. 100 201 અહીંયા ખાસ આપણે નિરીક્ષણ કરવાનું છે. અહીંયા 1 કેટલા છે? તો કે 2. કેટલી વખત છે? 2 વખત. કેટલી વખત છે? 2 વખત. એટલે અહીંયા 2 આવે. 0 1 વખત. 1 વખત 0 છે, એટલે અહીંયા બંને જગ્યાએ 1 1 0 આવે છે. અહીંયા 0 કેટલી વખત છે? તો કે 2 વખત. તો 1 2 1 આ બંનેની વચ્ચે કેટલા શૂન્ય આવે છે? 2 શૂન્ય આવે છે. જોવા જુઓ. હવે અહીંયા કેટલા શૂન્ય આવે છે? જુઓ 1 2 3 4, 1 1 એની વચ્ચે કેટલા શૂન્ય છે? 4. તો 1 અને 2 ની વચ્ચે આપણે કેટલા શૂન્ય મૂકવાના થશે? તો કે 4. 1 2 3 4. અહીંયા પણ 1 2 3 4. એકદમ સરળ. નેક્સ્ટ 1 1 એની વચ્ચે કેટલા શૂન્ય છે? તો કે 6 શૂન્ય છે. કેટલા શૂન્ય છે? 6. તો અહીંયા આપણે શું કરશું? 1 1 2 3 4 5 6, પછી મૂકી દઈશું 2. ફરીથી કેટલા શૂન્ય? તો કે 6 શૂન્ય. કેટલા શૂન્ય? 6. પેટર્ન આપેલી છે તેના મુજબ આપણે જવાબ આપવાના છે. આપણે યાદ રાખવાનું નથી. ત્યારબાદનો પ્રશ્નમાં પણ પેટર્ન છે. 11નો વર્ગ 121, 101નો વર્ગ 10 20 1, 10 10 1. જો ખાસ ધ્યાન રાખજો 10101 પેટર્ન ઉપર ખાસ નિરીક્ષણ કરજો. 10 10 1, તો અહીંયા શું આવી ગયું? 10 20 30 20 1. એટલે આપણે અહીંયા નિરીક્ષણ કરીએ. અહીંયા કેટલા એકડા છે? તો કે 2. તો 1 અને 2. અહીંયા કેટલા એકડા છે? 1 2 અને 3. 1 2 અને 3. તો અહીંયા જુઓ 1 2 3 4, 4 એકડા છે. તો અહીંયા ક્યાં જવાનું? 10 20 30 40, પછી ત્યાંથી રિવર્સ હાલવાનું 30 20 1. સેમ એવું અહીંયા જુઓ ક્યાં સુધી આવેલા છે? 10 20 30 40 50. 50 સુધી, એટલે કેટલા?
तो के 5 કેટલા એકડા થવા જોઈએ 5 1 0 1 0 1 0 1 0 1 કેટલા એકડા થઈ ગયા 1 2 3 4 અને 5 આનો વર્ગ કરતા મળતી સંખ્યા આપણને આ મળે એકદમ સરળ છે એક્ઝામ્પલ નંબર 6 નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો તો પહેલાં આપણને શું આપેલું છે જોઈએ 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ બીજું 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ ત્રીજું 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર 13નો વર્ગ આ 3 ઉદાહરણો જોતા આપણને ખ્યાલ આવે છે જુઓ બરાબર પછીની સંખ્યા અને બરાબર પહેલાંની સંખ્યા ક્રમિક છે 6 7 12 13 2 3 એટલે બરાબર પછીની સંખ્યા નક્કી થઈ જાય કે ભાઈ બરાબર પહેલાં જે સંખ્યા મૂકેલી છે તેના પછીની સંખ્યા હોય પણ બરાબર પહેલાં કઈ સંખ્યા મૂકવી તો અહીંયા જુઓ 2 છે અહીંયા 6 છે અને અહીંયા 12 છે આ સંખ્યાઓની આગળની સંખ્યાઓ સાથે કંઈ સંબંધ છે આ બંને સંખ્યાઓ વચ્ચે આને આ બે સંખ્યાઓ અને આ બે સંખ્યાઓ આને તો આ તમે જોતા તમને સીધો જ ખ્યાલ આવશે કે આ બંનેનો ગુણાકાર છે 2 એકુ 2 2 તેરી 6 અને 4 તેરી 12 પહેલી બે સંખ્યાઓના ગુણાકારથી ત્રીજી સંખ્યા મળે અને ત્રીજી સંખ્યા જે કંઈ હોય એ બરાબર પછીની સંખ્યા માટે મહત્ત્વની છે કે આ ત્રીજી સંખ્યા પછીની ક્રમિક સંખ્યા છે બરાબર પછીની હોય તો અહીંયા જુઓ આપણને પહેલી ખાલી જગ્યા આપેલી છે 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21નો વર્ગ તો આપણે બે રીતે વિચારી શકીએ 21 છે તો અહીંયા શું આવશે 20 હવે એ 20 છે 20 એ આ બંનેનો ગુણાકાર છે તો કે હા 5 ચોક 20 એટલે પહેલી ખાલી જગ્યામાં અહીંયા શું આવશે તો કે 20નો વર્ગ ચાલો નેક્સ્ટ બીજું 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ આ બંને ક્રમિક છે એનો અર્થ કે આ સંખ્યા છે અહીંયા આપેલી બંને સંખ્યાનો ગુણાકાર છે તો 30 છે એ 5ના પાડામાં ક્યાં આવશે તો કે 5 6 30 6 5 30 અને અહીંયા કોણ આવશે તો કે 6 આવશે કોણ આવશે 6 એકદમ સરળ છે જુઓ ત્યારબાદ બે ખાલી જગ્યા આપેલી છે બંને સંખ્યાઓ ઘટે છે બંને સંખ્યાઓ ઘટે તો અહીંયા કઈ સંખ્યા આવશે તો કે આગળની બંને સંખ્યાઓનો ગુણાકાર 6 અને 7નો ગુણાકાર 6 સત્તા 42 ચાલો ત્યારબાદ અહીંયા જે સંખ્યા હોય એ બરાબર પછીની તો કે તેના પછીની ક્રમિક સંખ્યા 43 હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો તો આપણે રકમો જોઈએ તો રકમમાં શું દર્શાવેલું છે બધી જ એકી સંખ્યાઓના ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાની ચર્ચા છે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો છે તો આ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એટલે શું તો કે 1 3 5 7 9 આ કુલ સંખ્યાઓ કેટલી થઈ તો કે 5 સંખ્યાઓ થઈ કેટલી સંખ્યાઓ થઈ 5 આ 5નો વર્ગ કેટલો થશે 25 આનો સરવાળો છે એ 25 થશે કેવી રીતે નક્કી થાય તો કે ક્રમિક એકી સંખ્યાઓ હોય ક્રમિક એકથી શરૂ થતી હોય અને એકી સંખ્યાઓ હોય તો કુલ કેટલી સંખ્યાઓ છે તે સંખ્યાઓનો વર્ગ કરી નાખો હવે જુઓ ત્યારબાદ બીજું 1 2 3 4 5 6 7 8 9 અને 10 પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો એટલે 10નો વર્ગ કેટલો થશે તો કે 100 ત્યારબાદ કેટલા છે જુઓ 10 11 અને 12 ત્રીજા દાખલામાં પ્રથમ 12 એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે તો 12નો વર્ગ કેટલો થાય બાળકો 144 કેટલા થશે 144 એક્ઝામ્પલ નંબર 8 7 સાથે જ સંકળાયેલું છે પણ ઊંધું પૂછેલું છે
49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે ગમે તે આવું 49 છે કેવી છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. 49 પૂર્ણ વર્ગ સંખ્યા છે, તેનું વર્ગમૂળ કેટલું થાય છે 7. અને આપણને શું પૂછ્યું છે કે 7 એકી સંખ્યાઓ, તો શરૂઆત ક્યાંથી કરવાની? 1 થી કરવાની. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13. 1 2 3 4 5 6 અને 7 બરાબર કેટલા થશે તો કે 49. તેવું જ બીજું આપેલું છે 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. 11 એકી સંખ્યાઓ, તો શરૂઆત થશે 1 થી જ. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 17 19 અને 21. હવે આપણે ગણી લઈએ એકવાર. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આનો સરવાળો કેટલો થશે તો કે 121. કારણ કે કેટલા ભાગ કરવાના છે? 11 એકી સંખ્યાઓ છે અને મૂળ સંખ્યાનો સરવાળો કેટલો જોઈએ છે 121. તો 121 છે એ 11નો વર્ગ છે, એટલે ક્યાંથી શરૂઆત કરવાની? પહેલી સંખ્યાએથી જ શરૂઆત કરવાની. એક્ઝામ્પલ નંબર 9. આ પણ આગળ આપણે થિયરીમાં ભણી ગયા છીએ. નીચે આપેલી સંખ્યાઓના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? તો એનું સૂત્ર યાદ કરો. સૂત્ર કયું છે? 2n. 2n, જ્યાં n શું છે તો કે પહેલી સંખ્યા. n શું છે તો કે પહેલી સંખ્યા. તો અહીંયા જુઓ 12 અને 13, એમાં પહેલી સંખ્યા કઈ છે તો કે 12. 12 તરીકે n મૂકો તો 12 દુ 24. આમની વચ્ચે કેટલી સંખ્યાઓ હોય તો કે 24. સેમ 25 અને 26, તો તેમાં પ્રથમ સંખ્યા કઈ તો કે 25. 2n 25 ગુણ્યા 2 કેટલા થશે 50. 25 અને 26નો વર્ગ કરતાં મળતી સંખ્યા 25નો વર્ગ અને 26નો વર્ગ તમે કરો, તે બે સંખ્યાઓની વચ્ચે કેટલી સંખ્યાઓ બાકી હોય 50. 99 અને 100, તો એમાં પ્રથમ સંખ્યા કઈ તો કે 99. 99 ગુણ્યા 2 કરો તો 198. 198 એટલે કે 99નો વર્ગ અને 100નો વર્ગની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ હોય તો કે 198 સંખ્યાઓ આવેલી છે.